આ જો આપણા ઘરમાં ઠેલીઓ આવી હોય જ છે પ્લાસ્ટિકની, આપણે ચોખા લાવતા હોય છે, પછી ઘઉં એમાં બધામાં આવતી હોય છે આ ઠેલી. તો આ ઠેલી છે ને એ નોર્મલી કેવું થશે કે ઉંદરડા કોતરી નાખે છે જો આવી રીતે, પછી આ ઠેલીને આપણે નાખી દઈએ છીએ. હવે આજે હું તમને આ ઠેલીનો ઉપયોગ કરતા શીખડાવીશ કે આવી રીતે તૂટી ગઈ ઠેલી હોય ને, થોડું પ્લાસ્ટિક જાડું હોવું જોઈએ. એક કન્ડિશન છે કે આનું પ્લાસ્ટિક થોડું જાડું હોવું જોઈએ ઠેલીનું, અને આવી તૂટી ગઈ ને તમારે હવે પછી ઘઉં ચોખામાં યુઝ ન થતી હોય, મતલબ કે હવે તમે આમાં કાંઈ ભરી શકો નહીં એવી કન્ડિશન થઈ ગયા ઠેલીની. તો પછી આને તમારે છે ને નીચેથી કાપી નાખવાની આટલી, અથવા તો તમે ખોલવાની કોશિશ કરશો ને તો ખુલી પણ જશે. જો આવી રીતે ખેંચશો ને તમે તો આવી રીતે આખું ખુલી જશે. તો તમે ગમે એ કરી શકો છો. ડાયરેક્ટ કાતરથી આટલું કાપી નાખશો તો ચાલશે, અને ખોલી નાખશો તો વધારે સારું. બંનેમાંથી કાંઈ ફેર નહીં પડે, ખોલશો કાપશો બેમાંથી ગમે એ કરવાનું. પછી જો આવી રીતે થઈ જશે. તો હવે જો બંને બાજુથી આ ઓપન થઈ ગઈ છે ઠેલી. તો હવે આપણે શું કરવાનું ખબર, જોવાનું કે કઈ જગ્યાએ તૂટેલો ભાગ છે. તો તૂટેલો ભાગ છે ને આપણે જોઈએ તો અહીંયા છે, આ સાઈડ છે તૂટેલો ભાગ. તો ગમે એ સાઈડ હશે કાંઈ ફેર પડશે ને. આપણે ખાલી છે ને આ ઠેલીને નીચેથી બાંધી દેવાની. હવે આ ઠેલી છે ને એને આપણે આવી રીતે બાંધી દેવાની નીચેથી, જે આપણે ઉપરથી બાંધતા ને પહેલાં એવી રીતે આવી રીતે બાંધી દેવાની ખોલવ્યાથી. તો બાંધી દેવું, પછી પાછો વિડીયો ચાલુ કરું. એક જ મિનિટ હું આટલું બાંધી દઉં. તમે જો જોયું અહીંયા હું બાંધી દઉં પછી વિડીયો ચાલુ કરું. તો આવી રીતે બાંધી દેવાની ઠેલીને નીચેથી. તો જો આવી રીતે ભેગું કર્યું, અને ઉપરથી તો ખુલ્લું જ છે. અને હવે આ દોરી જો આવી રીતે દોરી લેવાની જાડી, અને હું બાંધી દઉં પછી પાછા આપણે આવીને એકદમ ફિટ તમારે બાંધવાનું છે, કેમ કે આને પછી આપણે કોઈ દિવસ ખોલવાનું થશે નહીં. તો જેટલું બને ને એટલું ફિટ બાંધવાનું છે. તમે જેટલું ફિટ બાંધી શકો એટલું ફિટ બાંધવાની કોશિશ કરવાની છે. આમાંથી માટી ન નીકળે ને એટલું ફિટ બાંધવાનું છે. આમાં આપણે પછી ગમે એ શાકભાજી અથવા ઝાડ પણ ઉગાવી શકીએ, નાનું મોટું. તમને જો એ શોખ હોય એ વાવી શકો. આમાં ફિટ બાંધી દેવાનું છે જેટલું બને એટલું. અને આપણે કોઈ દિવસ હવે ખોલવાનું થશે નહીં. બંધાઈ ગયું છે આ ઠેલીનું. જો તમે ટેકે મોબાઈલ મૂકી દીધો તો હવે આને શું કરો ખબર, આ ઠેલાને હવે આપણે ઊંધો કરી નાખશું. તો એક જ ગોથરો છે. તો હવે આપણે છે ને આને નોર્મલી ઊંધો કરી નાખવાનો. તો આ તમને હોલ દેખાતો હશે. તો આમાં હોલ નીચે પાડવા જ પછી પાણી કાઢવા માટે. એટલે ચિંતા જેવું કાંઈ છે ને, જેટલા હોલ હોય એટલું સારું. આપણે એટલા હોલ ઓછા પાડવા. તો જો આ એકદમ ઊંધો થઈ ગયો છે કોથરો. હવે જો આને થોડુંક અહીંયાથી આમાં કરી નાખવાનું આપણે બાંધીએ ને ત્યાંથી. તો બસ હવે છે ને આપણે આને આટલો મોટો તો લાંબુ નહીં રાખીએ. જોઈ શકો છો તમે, આ ઊંધો કરી નાખ્યો. તો આટલો લાંબો નહીં રાખીએ. તો હવે આપણે શું કરશું ખબર, તો હજી એક જ જો હવે આને આપણે છે ને અંદર થોડો વારી નાખશું. આટલું મોટું આપણે નથી જરૂર, અને થોડો વારી નાખશું તો આનું મૂકશું તો આપણે ઊભો હરખી રીતે રહેશે. અને હવે આપણે અડધો ભાગ વારીને અંદર જવા દઈશું. હું તમને કહે છે તો જો આ ઠેલો છે ને એને આપણે ધીમે ધીમે આમ અંદર વારી નાખીએ. એટલું જાય આપણે જેટલી જરૂર હોય એટલો જ રાખી દીધો. વધનો ભાગ છે ને અંદર વારી નાખીએ. થઈ ગયું. હવે જો હું તમને બતાવું, આપણું છેલ્લું રિઝલ્ટ છે. જો હજી આને થોડોક આપણે વારી નાખીએ અંદર, પછી તમને હું બતાવું. એક જ મિનિટ. તો આપણું આ છેલ્લું રિઝલ્ટ જુઓ તમે. હવે આમાં તમે માટી ભરી, અત્યારે ઉનાળો હાલે છે તો તમે આમાં 2-3 ભીંડાના બી નાખી શકો તો ભીંડો ઉગી જશે. પછી તરબૂચના 2 બી નાખી દો તો તરબૂચ, કાકડી, આખી માટી અને ખાતર આવે ને દેશી છાણા હુકાવે ને એ 2 મિક્સ કરીને ભરી નાખવાનું. અને આમાં નીચે છે ને 10 જેવા હોલ પાડી દેવાના. પાણી છે ને ભલે બધું જ નીકળી જતું, ખાલી માટી ભીની રહે ને એટલું જ પાણી રહેવું જોઈએ. તો જોઈ શકો છો તમે છેલ્લે આવું બની ગયું. તમે આવા ઓલા શું કે ઓનલાઈન જોયા છે ઠેલા. તો આ ઠેલો આપણો છે ને માનો ને 2 થી 3 મહિના સુધી તો ઓછામાં ઓછો ચાલશે. કેટલો? 3 મહિના સુધી, 90 દિવસ. પછી એની કરતાં વધારે ચાલશે જ તે. પણ આપણે માનો ને કે અત્યારે ભીંડો વાવ્યો હોય તો ભીંડો થઈ જાય, ધાણા થઈ જાય, પછી તરબૂચ ગમે એ વાવી શકો. તો કેવું તમને લાગ્યું જોયો?
હજી હું આમાં માટી ભરીને પછી બતાવીશ તમને ફાઇનલ. તો જુઓ આ રીતનું છે અંદરથી દેખાવ. અને આપણો બની ગયો ઠેલો. એમાંથી ગ્રો બેગ કહેવાય, આને શું કહેવાય? ગ્રો બેગ. પણ આપણે તો મફતમાં બનાવ્યું